હવે બેબી પ્લાનિંગ વગર જો કદાચ કન્સીવ થઈ જાય છે તો મેડિકલમાંથી ડાયરેક્ટ દવા લઈને શું આપણે એ ગર્ભને પાડવું યોગ્ય કહેવાય? ના, તમારા ગાયનેકની સલાહ વગર તમે જો આ પગલું લેતા હો તો યુ આર પુટિંગ યોરસેલ્ફ એટ રિસ્ક. એટલે એક રિસ્કી મેન્યુવર છે. ઓકે. એમાં અલગ અલગ સ્ટેજ પર કોમ્પ્લિકેશન થઈ શકે. સૌથી પહેલા તો કે તમે જે રીતે પ્રેગ્નન્સી ચકાસી છે, જે પટ્ટી યુઝ કરી છે, 100% એક્યુરેટ નથી. ઓકે. એટલે બને કે તમે પ્રેગ્નન્ટ જ ના હો, તમે ગરમ દવા લઈ લો કારણ વગર. ચાલો તમે પ્રેગ્નન્ટ છો તો તમને એ નથી ખબર કે પ્રેગ્નન્સી તમારા નળીમાં છે કે ગર્ભાશયમાં છે. એક એક્ટોપિક પ્રેગ્નન્સી નામની વસ્તુ હોય છે કે જેમાં જે ગર્ભ હોય ને નળીમાં ફસાયેલું હોય. બરાબર. હવે જો એવા કેસમાં તમે એમટીપી કિટ લઈ લો તો એ નળી ફાટી શકે, જેના કારણે એક સર્જિકલ ઇમરજન્સી કે જેને પછી ઇમરજન્સીમાં આપણે ઓપરેશન કરવું પડે. અને જો તમે ટાઈમથી હોસ્પિટલ ના પહોંચો તો જીવનનું રિસ્ક પણ એમાં ઊભું થઈ શકે. ત્રીજા સ્ટેજ પર છે કે ચાલો ગર્ભાશયના અંદર જ પ્રેગ્નન્સી છે, બટ તમને એના કેટલા વીક્સ છે ખબર નથી. એક સમય સીમા હોય કે જેમાં દવા કામ કરે. મેડિકલ સ્ટોર વાળાને ખબર ના હોય, તમે દવા માંગો તમને દવા આપી દે. એટલે એ જો દવા તમે કન્ઝ્યુમ કરો, તમારા વીક્સ વધારે હોય તો પણ તમને એક્સેસિવ બ્લડ લોસ થઈ શકે. અને ઘણીવાર મારી પાસે પેશન્ટ એવા આવે છે કે જેને દવા 2 મહિના પહેલા લીધી છે, બ્લીડિંગ ચાલુ જ છે કારણ કે એમને સોનોગ્રાફી નથી કરાવી, એમને ખબર પણ નથી કે એમને હજુ અંદર બગાડ રહી ગયું છે. એટલે 2 મહિના પછી સફાઈ કરે. એ ટાઈમ દરમિયાન જો ઇન્ફેક્શન થઈ જાય તો યુટ્રસ તમારું ખરાબ થાય, ટ્યુબ્સ તમારા ખરાબ થાય, એટલે ફ્યુચરમાં તમને પ્રેગ્નન્સી રાખવામાં પણ તકલીફ પડી શકે. એટલે એક નાનકડી વિઝિટ અવોઇડ કરવાના ચક્કરમાં આટલા બધા કોમ્પ્લિકેશન્સ તમને થઈ શકે. અને આ થાય જ છે. અમે રેગ્યુલરલી હોસ્પિટલમાં આવા કેસીસ જોતા હોઈએ છીએ કે દવા લીધી પછી આ બધા કોમ્પ્લિકેશન થયા છે. પાંચમી, જે આપણા દેશમાં હજુ બહુ લાગુમાં નથી પણ એકચ્યુઅલી જે એમટીપીની જે ડ્રગ છે એ નાર્કોટિક્સમાં ગણાય છે. શેડ્યુલ એક્સ આવે છે કે જેને તમે બિલ વગર અને એક એમટીપી નું ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભર્યા વગર અને રેગ્યુલેશન વગર તમે આપી ના શકો. જો કે આપણા દેશમાં તો ઓવર ધ કાઉન્ટર વાઇડલી અવેલેબલ છે, બટ સરકારે આ કાયદો એટલે જ બનાવ્યો છે કે પેશન્ટને કોઈ દિવસ કોઈ દવા આયતે મળે ના અને સેલ્ફ હાર્મ ના થાય. સો આઈ ઓલવેઝ રેકમેન્ડ કે કોઈ પણ દવા લો, ઓટીસી ના લો, તમારા નજીકના કોઈ પણ સારા ગાયનેકોલોજીસ્ટને મળીને એક સોનોગ્રાફી કરાવીને ડેટ્સ કન્ફર્મ કરો, લોકેશન કન્ફર્મ કરો અને પછી જ તમે ડિસિઝન લો કે દવા લેવી જોઈએ કે પછી સર્જિકલ ઇવેક્યુએશન કરાવવું જોઈએ. વોટ ઇઝ સેફર ફોર યુ. તો એનો મતલબ કે આ જે 12 પ્રેગ્નન્સી ટેસ્ટ માટેની કીટ મળે છે કે જેમાં આપણને પોઝિટિવ નેગેટિવ રિઝલ્ટ શો કરે છે, એ 100% સાચું નથી હોય? ના, એ બહાર મળતી હોય કે મારી હોસ્પિટલમાં યુઝ કરતો હોઉં, ઇટ ઇઝ નોટ 100% એક્યુરેટ. 100% એક્યુરેટ ખાલી બ્લડ ટેસ્ટ છે. ઓકે, બ્લડ ટેસ્ટ. એક બીટા સીજી નામનું બ્લડ ટેસ્ટ હોય છે કે જે 100% એક્યુરેટ છે. બાકી યુરિન ટેસ્ટ તો કેટલી વાર ફેલ થાય છે. ને ઇનફેક્ટ હું અમુક કંપનીનું નામ નહીં આપીશ, પણ એ કંપનીમાં તમે તમારા હસબન્ડની યુરિન પણ ચેક કરશો ને તો પોઝિટિવ બતાવશે. ઓ માય ગોડ. સો ઇટ હેઝ અ વેરી બેડ રેપ્યુટેશન. તો એના પર ડિપેન્ડ ના કરાય. ઓકે. હા, ઓબ્વિયસલી અમે પણ એ જ યુઝ કરીએ છીએ, બટ અમે અમારા મગજમાં એ પણ કન્સિડર કરતા હોઈએ કે પેશન્ટની પહેલાની મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી કેવી છે, પેશન્ટને કઈ સિમ્ટમ્સ છે કે નહીં. અને વિથ એક્સપિરિયન્સ અમને જરા પણ ડાઉટ લાગે કે યાર આ યુપીટી ડાઉટફુલ છે, પેશન્ટ પોઝિટિવ છે કે નેગેટિવ, તો અમે 2 કંપનીની અલગ અલગ પટ્ટી પર ટેસ્ટ કરીએ અને બ્લડ ટેસ્ટ પણ સાયમલ્ટેનિયસલી કરાવીએ. સો યુ હેવ ટુ હેવ અ ફેલ પ્રૂફ મેકેનિઝમ તમારે રાખવું પડે. ખાલી એક પટ્ટીના ભરોસે તમે ડિસાઇડ ના કરી શકો.